મિત્રો, હું આપનો દોસ્ત ડીએન ઝાલા। આજે હું G20ના પડામાં છું। આપ જોઈ શકો છો કે મગફળીમાં પીડાશ દેખાઈ રહી છે। સાથે સાથે તમે જુઓ તો એના જે પાંદડા છે એની ટોચે બળી રહી છે। દોસ્તો, આ જે જમીન છે જમીન તો બહુ સારી છે મગફળી માટે, જેમાં કહી શકાય મધ્યમ કાળી જમીન છે, ગોરાડું જમીન જેવી ટાઈપની લાગે છે। પણ એનું પાણી જે છે એ 1500 TDSની આજુબાજુ છે। આગોતરા વાવેતર કરેલું છે અને આજે એને 25 દિવસનો આ વાવેતર છે। હવે મેજર જે પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે એ લોહ તત્વની ખામી દેખાઈ રહી છે। એટલે અત્યારે જે આ પાનના પીડાશ દેખાઈ રહી છે એ મેજર લોહ તત્વ, થોડીક સલ્ફર અને પોટાશની ખામી છે। પણ સલ્ફર પોટાશ એટલી ખામી નથી દેખાતી જેટલી લોહની દેખાતી। એટલે આમાં જો સ્પ્રે કરવો હોય તો ફેરસ સલ્ફેટનો સ્પ્રે કરવો સલાહ ભરેલો છે। સાથે આમાં જો તમે થોડું આપણે આગળ હાલીએ તો અમુક મગફળી છે ઝાંખી પડી રહી છે, મતલબ એમાં ફૂગનો અટેક પણ જોવા મળી રહ્યો છે। જો એકાદ છોડ તમને દેખાય તો દેખાડું। આ જે છોડ છે એની અંદર જે આ ઝાંખપ આવી રહી છે આ પ્રકારે, તો એ જે સફેદ ફૂગ છે એનો અટેક દેખાઈ રહ્યો છે। તો ટ્રાઇકોડર્મા પાવડરનો ઉપયોગ સલામત રહેશે। તો દોસ્તો, અત્યારની જે મગફળીની જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે, એમાં ખાસ ટ્રાઇકોડર્મા અને ફેરસ સલ્ફેટનો સ્પ્રે સલામત છે। બાકી અત્યારે પાણીની વ્યવસ્થા હોય તો આછું પાણી આપી શકાય ફુવારાથી, બાકી વરસાદની રાહ જોઈ રહી તો સફેદ ફૂગ, ફેરસ સલ્ફેટની ખામી અત્યારે દેખાઈ રહી છે। આશા રાખું આ માહિતી આપને ઉપયોગી સાબિત થશે। નમસ્કાર।